नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायणं नमो लोये सौपसावणं हेशो पंच नमोकारो सौपपावपनाशनो मंगलाणं रसोपेशीं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम हरिआयिनो नवपयायिं जायिताहिय कमलमज्जम्मे श्रीसीदचक्कमाहपं तमं किंपि झुम्पेमि। ચૈત્ર માસની શાશ્વતી હોળીના પર્વના દિવસો ચાલી રહેલા છે। શ્રી સિદ્ધચક્રજીની સાધનાના પરમ પવિત્ર દિવસો, પરમ મહત્વના દિવસો। આ દિવસોને શાશ્વતનું સ્થાન મળેલું છે। આ દિવસોની અંદરમાં દેવલોકની અંદરમાં પણ દેવાત્માઓ નંદીશ્વર દ્વીપ વગેરેમાં જઈ અને 28 મહોત્સવ મનાવતા હોય છે। એવા પર્વના દિવસો, અતિ મહત્વના દિવસો, પંચ પરમેષ્ઠી પરમાત્મા અને હવે ધર્મપદની આરાધના, દેવ, ગુરુ અને ધર્મ, આ એક નવપતજીની એક આરાધના કરો, સિદ્ધચક્રજી ભગવંતની એક આરાધના કરો એટલે એકી સાથે દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણેય તત્વની આરાધનાનો લાભ મળી જાય। દેરાસરની અંદરમાં જાઓ તો ખાલી દેવને વંદન થાય, ઉપાસયની અંદરમાં આવો તો ખાલી ગુરુ ભગવંતને વંદન થાય, આંબેશાળાની અંદરમાં જાઓ તો તપ ધર્મની આરાધના થાય। પરંતુ એકી સાથે ત્રણેય ધર્મની આરાધના પ્રાપ્ત કરવી છે, એકી સાથે ત્રણેય આરાધનાનું પુણ્ય પ્રાપ્ત કરવું છે। શ્રી નવપતજી ભગવાન, સિદ્ધચક્રજી અને આ નવપતજીની આમ 9 દિવસની આંબેલની ઓરી કરીએ એટલે એક સાથે દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય ધર્મની આરાધના જીવનમાં થઈ જાય છે। આમ ત્રણેયના સ્થાન અલગ છે, આમ ત્રણેયની જગ્યાઓ અલગ છે, આમ ત્રણેય વસ્તુઓની ભૂમિકા પણ અલગ રહેલી છે। પરંતુ એક નવપતજીની આરાધના જેવી છે, સિદ્ધચક્રજી ભગવંતની આરાધના એવી છે કે જેની આરાધનાની સાથે દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણેયની આરાધના થઈ જાય, તત્વ અને તીર્થની પણ આરાધના થઈ જાય। પૂજ્ય પંડ્યાશ્રી ભદ્રંકર વિજય માણસેબ કહેતા હતા કે શરૂઆતના 5 પદ એ તીર્થ છે અને પછીના 4 પદ એ તત્વના પદ છે। અહીંયા તીર્થની આરાધના અને તત્વની આરાધના એ પણ સિદ્ધચક્રજીની આરાધનાની સાથે થઈ જાય છે અને એ આરાધનામાં આગળ વધતા વધતા આજે 8મો દિવસ આવી પહોંચ્યો। દિવસો તો પસાર થઈ જવાના। નવપતજીની ઓરી દર વખતની જેમ ગયા વખતે આસો મહિનાની ગઈ તો આ વખતે ચૈત્ર માસની પણ ઓરી પરિપૂર્ણ થવાના આરા ઉપર આવી। વરી પાછા 6 મહિના થશે એટલે વરી આસો મહિનો આવશે એટલે વરી પાછી નવપતજીની આરાધનાની શરૂઆત થવાની। દર વખતે આરાધના કરીએ, દર વખતે આરાધના પરિપૂર્ણ થાય, 9 દિવસના આમિલ થાય, 9 દિવસના એક ધનના આમિલ થાય, 9 દિવસના અરુના આમિલ થાય। કોઈ દેવવંદન વિધિ પ્રતિક્રમણની સાથે બધી જ આરાધના ટીપટોપ કરે, આ બધી જ આરાધના આપણે કરી। પરંતુ આ નવપતજીની આરાધના કરતા 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 શું પ્રાપ્ત કરવાનું છે એ વાત આપણે આવતીકાલે કરીશું કે આ બધી જ આરાધના કરી 9 દિવસના આમિલ, કેરીની સિઝનની અંદરમાં કેરી છોડી અને એની ઉપર કંટ્રોલ અને કાબુ કરીને આપણે આ નવપતજીની આરાધના કરી। મારે એનાથી શું પ્રાપ્ત કરવું છે, મારે શું જોઈએ છે આરાધના કરતા કરતા, એની વાત આપણે આવતીકાલે કરીશું। આજે મહત્વનું પદ આવ્યું છે ચારિત્ર પદ, 8મા નંબરનું પદ। ગઈકાલે જ્ઞાન પદ હતું, પરંતુ પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક અદ્ભુત રીતે મનાવાયું। જ્યાં જ્યાં પણ એક શાવકનું ઘર હશે તેના ઘરમાં પણ ગઈકાલે પરમાત્મા મહાવીરનો જન્મોત્સવ મનાવાયો હશે, ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની વાતો થઈ હશે। આજે ચારિત્ર પદની વાત કરવી છે। ચારિત્ર પદના 2 અર્થ થાય છે। પહેલો અર્થ એ છે કે સંયમ જીવનની અંદરમાં આવી જાઓ, આ પહેલી વાત। ચારિત્ર પદ આપણને 2 સંદેશો આપે છે કે માનુભાવ જીવનની અંદરમાં ફાવે તો સંયમ જીવનમાં આવી જ જાઓ। સંયમ જીવનની અંદરમાં એટલે
કોઈ નાની ઉંમરે આવે, કોઈ યુવાનીની અંદરમાં આવે, કોઈ વયોવૃદ્ધ ઉંમરની અંદરમાં આવે, કોઈ વચલી ઉંમરની અંદરમાં આવે. જો આપણી ભવ્ય પરંપરા રહી છે, રાજા ઋષભથી લગાવી રાજા મહારાજાઓ થયા, રાજ્યનું પાલન વગેરે કર્યું, અનેક રાણીઓ સાથે લગ્ન વગેરે કર્યા, સંતાનની ઉત્પત્તિ થઈ ગઈ, સંતાન તૈયાર થઈ ગયા અને સમય આવ્યો એટલે એ બધાએ સંયમ જીવનના માર્ગે કદમ માંડી દીધા. જંબુ સ્વામી જુઓ, મેઘકુમારો જુઓ, અભયકુમારો જુઓ, આ બધા જ મહાપુરુષોની આખી જીવનની કથા વાંચી લો, રાજા મહારાજાઓની અને ચક્રવર્તીની કથા વાંચો. તૂર્ણ પરે શતખંડ ત્યજીને એમ લખ્યું છે કે જે ચક્રવર્તીઓ જે સંયમ જીવનને, ચારિત્ર જીવનને પ્રાપ્ત કરવા માટે તૃણની જેમ શતખંડને છોડી દે છે. તૃણ પરે એ ઘાસના તણકલાની જેમ, હાથમાં પકડેલું ઘાસનું તણકલું, અને એને માણસને ફેંકતા કેટલી વાર લાગે, એને કાચી સેકન્ડમાં ફેંકી દે. એવી રીતે જે ચારિત્ર જીવનને પ્રાપ્ત કરવા માટે શતખંડના સામ્રાજ્યને ચક્રવર્તી તૃણની જેમ ભગાવી દે છે. તૃણ પરે શતખંડ ત્યજીને ચક્રવર્તી જે બન્યો તે ચારિત્ર મેળીને ધર્યો. ક્યારે એવું સંયમ જીવન મારા હાથની અંદરમાં આવે, ચારિત્ર જીવન આવે. એટલે ચારિત્ર પદના બે અર્થ છે, એના બે સંદેશા છે, એની બે વાતો છે. સૌથી પહેલી વાત એ કરે છે કે દોસ્ત, ભવોના ભ્રમણ તોડવા હોય, આ સંસારની જંજારોમાંથી બહાર આવી જવું હોય તો આવી જાઓ. એક ચારિત્ર જીવનનો માર્ગ ભગવાન ભાવીને બતાવેલો છે. આ ચારિત્ર જીવનનો માર્ગ છે જેની ઉપર ચક્રવર્તીઓ ચાલ્યા, જેની ઉપર ચક્રવર્તીની રાણીઓ ચાલી, જેની ઉપર રાજા મહારાજાઓ, મંત્રીઓ, નગરશ્રેષ્ઠીઓ, અભયકુમાર જેવા મહામંત્રીઓ અને વર્તમાન સમયની અંદરમાં પણ તમે જુઓ, મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરનારા છોકરા છોકરીઓ કોઈ સારા ગુરુકુલવાસની અંદરમાં ગયા, કોઈ ગુરુ ભગવંતની પ્રેરણા પામી અને અનાદિકાળથી અંદરમાં પડેલો એક સંસ્કારનો જે બારૂદ હતો એની અંદરમાં વિસ્ફોટ થયો અને આ બધી જ સંસારની માયાજાળ, ભોગજાળ, આ સંસારની બધી સુવિધાઓ ભગાવી અને ચારિત્ર જીવનના માર્ગે નીકળી પડે છે. વર્તમાન સમયની અંદરમાં આવા કેટલા બધા કિસ્સાઓ જોવા માટે મળે છે. ભણેલા ગણેલા, ઉચ્ચ પદવીના ધારક, સારામાં સારી ડિગ્રીના ધારક એવા યુવા યુવતીઓ આ જૈન શાસનના ચારિત્ર જીવનના માર્ગે આવી જાય છે. એટલે ચારિત્ર પદનો સૌથી પહેલો અર્થ છે કે શક્તિ હોય, તાકાત હોય, અગર ઉલ્લાસ પહોંચતો હોય અને પુરુષાર્થ થતો હોય તો સૌથી પહેલા નંબરમાં તો ચારિત્ર જીવનની અંદરમાં આવી જવાનું છે. કારણ કે આ પ્રવજ્યાના પરાક્રમોથી જૈન શાસનનો ઇતિહાસ બહુ ઉજ્જવલ છે. અહીંયા ચોરી કરવા ગયેલા ચોરો વૈરાગ્ય પામી અને પ્રભુ શાસનના અણગાર બન્યા છે, એટલે કે ચારિત્ર જીવનમાં આવ્યા છે. વિચારો, ચારિત્ર જીવનનો કેવો ભવ્ય ઇતિહાસ છે. પ્રવજ્યાના પરાક્રમોથી જૈન શાસનનો ઇતિહાસ બહુ ઉજ્જવળ દેખાય છે. લગ્ન કરવા ગયેલા મૂર્ત્યા કોડ ભરેલી કન્યા સાથે લગ્ન કરવાના બદલે સંયમ સુંદરી સાથે લગ્ન કરી અને શિવસુખની અંદરમાં પામી ગયા છે. યાદ કરો, ચોરીની અંદરમાં બેઠેલા ગુણસાગર અને પૃથ્વીચંદ્ર 8 કન્યાઓના હાથની અંદરમાં છે અને રસ્તા ઉપર જનારા કોઈ મુનિ ભગવાનના દર્શન કર્યા છે. લગ્નની ચોરીમાં બેઠા બેઠા એ મુનિ ભગવંતની જે ક્ષમતા, મુનિ ભગવંતનો ઉપસમ ભાવ, મુનિ ભગવંતની નિષ્ફળતા લગ્નના મંડપમાંથી પસાર થાય છે. લગ્નનો મંડપ બાજુની અંદરમાં છે, એની કોઈ ડિઝાઇન, એના કોઈ શરણાઈના સુરો, એ લગ્ન જીવનની અવર જવર, એને કોઈ જોવાની ઝંખના નહીં. અને મુનિ ભગવંતનો સ્થિત પગને ભાવ, મુનિ ભગવંતની આત્મરમણતા, મુનિ ભગવંતની પૂતગલથી બહિર્મુખતા આ જોયા પછી ચોરીની અંદરમાં બેઠેલો ગુણસાગર ભાવ વિભોર બનીને વિચારે ચડેલો છે. ધન્ય છે આ મુનિવરને, મારા જેવા યુવક છે, મારા જેવા યુવાન છે કોઈ ઉત્પલ સંસારનું, અને હું આખો સંસાર માંડીને બેઠેલો છું. અને મુનિ ભગવંતને જોતા 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 જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું અને ત્યાંને ત્યાં ચોરીની અંદરમાં બેઠા બેઠા કેવળ જ્ઞાનની ભેટ મળી ગઈ છે. પ્રવજ્યા પરાક્રમોનો ઇતિહાસ બહુ ઉજ્જવલ રહેલો છે. લગ્નની અંદરમાં ચોરીમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન, ધરતીને ધ્રુજાવનારા સમ્રાટો પણ સંયમ જીવન સ્વીકારીને સંત બની ગયા. શતખંડના અધિપતિઓ પણ ચક્રવર્તીપણાનો તાજ ઉતારી અને પ્રવર્જિત બની ગયા. વિચારો, ચક્રવર્તીની શું સમૃદ્ધિઓ હોય છે, ચક્રવર્તીનો શું વૈભવ રહેલો હોય. 6 ખંડ છે, 14 રત્નો છે, 9 નિધાન છે, 1,92,000 સ્ત્રીઓ રહેલી છે, 96 કરોડનું સૈન્ય છે, 96 કરોડ હાથી ઘોડા, આ બધા જ લાખો હાથી ઘોડા અને આ
પૃથ્વીનો એક ખૂણો જેના તાબાની અંદરમાં આવવા માટે બાકી નથી. આવા શતખંડના સામ્રાજ્યને તૃણની જેમ ભગાવી અને ચક્રવર્તીઓ જે ચારિત્ર જીવન સ્વીકારે છે, શું હશે એવું ચારિત્ર જીવનની અંદર? અહીંયા બલદેવો આવ્યા, ચક્રવર્તીઓ આવ્યા, રાણીઓ આવી, શ્રેષ્ઠી પુત્રો આવ્યા, જંબુ સ્વામી જેવા કોટિયાધિપતિઓ આવ્યા. શું હશે? શું સંસાર કરતા કંઈક તો હશે માટે આ લોકો આવ્યા છે. ચલો એકાદ વ્યક્તિ આવી હોય ને તો વાત બરોબર છે. બુદ્ધિશાળીઓ આવ્યા, પ્રતિભાશાળીઓ આવ્યા, રાજાઓ આવ્યા, શ્રીમંતો આવ્યા, ધીમંતો આવ્યા, મહાપુરુષો આવ્યા, શાલીપત્ર જેવા 99 પેટી જેના ઘરમાં ઉતરતી હતી એ લોકો આવ્યા, અને પુણ્યનો મેરુ પર્વત સમાન ગણાતા એવા ધન્યકુમાર જેવા શ્રેષ્ઠી પુત્રો પણ આ સંયમ જીવનના માર્ગે આવી ગયા, ચારિત્ર જીવનના માર્ગે આવ્યા. શું હશે આ ચારિત્ર જીવનની અંદર? બસ એ ચારિત્ર જીવનનો તો અનુભવ જે ચાખે એને ખબર પડે. એટલા માટે આજના ચારિત્ર પદના દિવસે આપણે બે વાત નક્કી કરવી છે કે શક્તિ હોય તો ચારિત્ર જીવનની અંદરમાં આવી જવું છે. એવા ઘણા વયોવૃદ્ધ ભાઈઓ છે જેને ઘરમાં છોકરાઓ થયા, છોકરાના છોકરાઓ પણ ઘરમાં થઈ ગયા, વેલ સેટ પરિવાર છે, દીકરાઓ બધી રીતે જવાબદાર છે, સમજદાર છે અને વફાદાર રહેલા છે. હવે શરીર પણ સશક્ત છે, શરીરમાં હજી કોઈ રોગ નથી, વિયાર થઈ શકે છે, ચાલવાનું થઈ શકે, ચડ ઉતર થઈ શકે છે, નાની મોટી તપસ્યા થઈ શકે છે. એવા વયોવૃદ્ધ ભાઈઓને પણ મારી અપીલ છે આજના ચારિત્ર જીવનના દિવસે કે પહોંચી જાઓ કોઈ સુયોગ્ય ગુરુ ભગવતના ગુરુકુલ વાસની અંદરમાં અને હવે પાછલી ઉંમરના સંયમ જીવનના લાભાને સ્વીકારી લો. અમારા સમુદાયના એક મહાત્મા છે મુનિરાજશ્રી શિવ શર્મા વિજયજી મહારાજ. અત્યારે પાલિકના ચાતુર્માસ કરવા માટે નીકળેલા છે. લગભગ 88 થી 89 વર્ષની ઉંમર છે, કમરથી ઝૂકી ગયેલા છે. આજની તારીખમાં પણ હજી થોડા સમય પહેલા આ મહાત્મા મળ્યા હતા, ભેગા રહેલા હતા. અને મહાત્માને મેં પૂછ્યું, મેં કહ્યું મહારાજજી તમારી કાવશક અને એની સાધના ચાલે છે? મને કે હવે ધીરે ધીરે કરતા કરતા રોજ રાતના 2:30 વાગે ઉઠી અને ઊભા 1000 લોકોનો કાવશક આ મહાત્મા કરી રહેલા છે. શું ચારિત્ર જીવનની મસ્તી માણતા હશે? ક્યાં પથારીની અંદરમાં 9 અને 10 વાગ્યા સુધી સૂઈ જનારા વ્યક્તિઓ પણ જોવા માટે મળે. રાતના 12 વાગે અને 2 વાગે અને 4 વાગ્યા સુધી ટીવીની સિરિયલો, વેબ સિરીઝ અને મોબાઈલની અંદરમાં આંખો ખૂપાડીને રહેનારી વ્યક્તિઓ પણ મળે છે. અને 2:30 વાગે ઉઠી અને 1000 લોકોનો કાવશક કરનારા મહાત્માઓ પણ મળે છે. આ વર્તમાન સમયની વાત કરું છું. જૂના સમયની વાતો છોડો. એ પૃથ્વીચંદ્ર કૃષાકરજી, એ પછી ઘસકુમાર મુનિજી, મહેતારજ મુનિજી, ખંડક મુનિજી, એ બધા મહાત્માઓ તો હતા. મેઘકુમાર મુનિજી, અભયકુમાર મુનિજી. પણ વર્તમાન સમયની અંદરમાં પણ એવા મહાત્માઓના દ્રષ્ટાંતો આજે આપણે જાણવા છે કે કેવી કમાલ કરી બેસે છે. આપઘાત કરવા નીકળેલા હતાશ માણસો અચાનક શુભ નિમિત્ત સાંપડી જતા આત્મકલ્યાણનો, આત્મહત્યાનો વિચાર માંડી અને આત્મકલ્યાણના પંથે ચડી ગયા છે. આ ચારિત્ર પદ છે. શ્રીમંતાઈના ઢગલા પર રાજતા શ્રીમંતો સર્વ વૃદ્ધિ સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષાને અંગીકાર કરે છે. આ ચારિત્ર પદનો મહિમા છે. બ્રાહ્મણ પંડિતોએ પાંડિત્યના વાઘા ઉતારી સાધુપણાનો સ્વાંગ સજી લીધો. આ ચારિત્ર પદનો મહિમા છે. મૂછારા ક્ષત્રિયો હતા જે મરદ ગણાતા હતા, જેના હાથની અંદરમાં રહેલા શસ્ત્રો ક્યારેય કોઈ નીચે મુકાવી શકતું હતું નહીં. જે શસ્ત્ર દ્વારા એમને કંઈક લોકોના જાણ, પ્રાણ અને ડોકા કાપી નાખ્યા. એવી વ્યક્તિઓએ પણ હથિયાર હેઠા મૂકી અને રજોહરણ સ્વીકાર્યું છે. આ ચારિત્ર પદનો મહિમા છે. દેશ દેશાવરની અંદરમાં જેના વેપાર ચાલતા હતા, 500 વહાણો લઈ અને એક દેશોની અંદરમાં જતા હતા, એવા શ્રેષ્ઠીઓએ, સાર્થવા પુત્રોએ બધો જ વેપારને તિલાંજલિ આપી આત્મગુણોના વેપારને મુબારક માન્યો. આ ચારિત્ર પદનો મહિમા છે. કેટલાક દંપતીઓ સજોડે ચારિત્ર ધર્મ સ્વીકારે છે. હજી તો લગ્નના માર્ગની અંદરમાં હમણાં આવ્યા છે, હજી તો હમણાં લગ્ન જીવન શરૂ કર્યું છે. અને કોઈ ગુરુ ભગવંતની વૈરાગ્યભરી દેશના સાંભળી, કોઈ ગુરુ ભગવંતની વૈરાગ્યની ધાર અંદરમાંથી સ્પર્શી ગઈ અને સજોડે બ્રહ્મચર્યનો સ્વીકારી અને સંયમ જીવનના માર્ગે આવે છે. આ ચારિત્ર પદનો મહિમા છે. કેટલાક તો આખા પરિવારો પ્રવજ્યા ધર્મનો સ્વીકાર કરે છે. આખા પરિવાર સાથે આવી જાય. આજે પણ બાપ અને દીકરા, ભાઈ અને ભાઈ, સસરા અને જમાઈ, સારા અને બનેવી, મા અને દીકરી
દીકરી, સાસુ અને વહુ, દેરાણી અને જેઠાણી, કે બે સગી બહેનો, કે નણંદ અને ભોજાઈ, મામા અને ભાણેજ, કાકા અને ભત્રીજા, સંસારના જેટલા પણ સંબંધો છે આ બધા જ સાથે નીકળ્યા, સંયમ જીવનના માર્ગે આવ્યા અને આજે ગુરુકુલ વાસની અંદરમાં રહી અને સુંદર ચારિત્ર જીવનની આરાધના કરે છે. આ ચારિત્ર પદનો મહિમા છે. ડોક્ટરોએ પણ પોતાના અનાદિના ભવરોગની ચિકિત્સા કરવા માટે સંયમ જીવનનો સ્વીકાર કર્યો. જે લોકો બીજા લોકોની ચિકિત્સા કરતા હતા અને એ જ લોકોએ પોતાનું આત્માની ચિકિત્સા કરવા માટે સંયમ જીવન સ્વીકાર્યું છે. આ ચારિત્ર પદનો મહિમા છે. કેટલાક વકીલો હતા જે લોકો કેસ લડતા હતા, કોર્ટની અંદરમાં ઝઘડતા હતા અને એ વકીલોએ પણ મોહ સત્તા સામે તેમને પચાવી પાડેલા અનંત ગુણ ભંડારોને પરત પ્રાપ્ત કરવા માટે દાવા જેવી પ્રવજ્યાનો અંગીકાર કરી અને પોતાના વકીલ તરીકેના મોભાને સારી રીતે સાર્થક કર્યો છે. આ ચારિત્ર પદનો મહિમા છે. કેટલી વાત કરું. કેટલાક સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બીજાના હિસાબ અને કિતાબ તપાસતા હતા, બીજાના ચોપડા તપાસતા હતા અને એ જ સીએ વાળાએ પોતાના આત્મગુણોનો હિસાબ પ્રાપ્ત કરવા માટે પોતાના ચોપડામાંથી કર્મનો હિસાબ ક્લિયર કરવા માટે પ્રવજ્યાના પંથે વળી ગયા. આ ચારિત્ર પદનો મહિમા છે. આજે આ ચારિત્ર પદની ખૂબ આરાધના કરજો. 70 ખમાસના આપો. જ્યારે ઓમ રીમ નમો ચારિત્રસ્યની જ્યારે માલા ગણો ત્યારે 2 આંખમાં એક આંસુના બુંદ જમાવજો. ક્યારે સસને હી પ્યારા રે, ક્યારે આ સંયમ જીવન મળે, ક્યારે મારા હાથની અંદરમાં આવે. આવા સીએ નીકળ્યા, વકીલો નીકળ્યા, ડોક્ટરો નીકળ્યા, શ્રેષ્ઠી પુત્રો નીકળ્યા, સાર્થબાહો નીકળ્યા, કોટ્યાધિપતિઓ નીકળ્યા. તો મારી પાસે સંસારમાં શું છે રહેવા જેવું? MBA થયેલા યુવકો સેલ્ફ મેનેજમેન્ટ અને સેલ્ફ મેનેજમેન્ટને છોડી અને સોલ મેનેજમેન્ટને યોગ્ય માની અને એની વ્યવસ્થા કરવા માટે સંયમ જીવનના માર્ગે આવી ગયા, ચારિત્રના માર્ગે આવ્યા. આ ચારિત્ર પદનો પ્રભાવ છે. કેટલાક એન્જિનિયર યુવકો આત્મામાં કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમમાં લાગેલા રાગદ્વેષના વાયરસને રિમૂવ કરવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર ડેવલપ કરવા માટે જાણે કે આ ચારિત્ર જીવનના માર્ગે આવી ગયા. આ ચારિત્ર પદનો પ્રભાવ છે. દેશ વિદેશોની અંદરમાં હીરાનો વેપાર કરનારા કુશળ ઝવેરીઓ આત્માના નૂરને બહાર કાઢવા માટે સંયમ જીવનના માર્ગે આવ્યા. મોટા મોટા ઉદ્યોગપતિઓ ધમધમતા ઉદ્યોગને તારું મારી અને પ્રવજ્યા નામની ફેક્ટરીને ખોલી અને ગુણની પરિમિતિનું પ્રોડક્શન કરવા માટે સંયમ જીવનના માર્ગે આવ્યા. આ ચારિત્ર પદનો પ્રભાવ છે. કોઈ કંપનીના મેનેજર અથવા તો કોઈ સંઘના સંસ્થાના પ્રમુખ કે ટ્રસ્ટી કે સેક્રેટરી માનવંતા હોદ્દાનો ત્યાગ કરી અનેક મહાનુભાવો પરમેશ્વરીના પંચમ પદના ગૌરવવંતા હોદ્દા ઉપર આરૂઢ થવા માટે સંયમ જીવનના માર્ગે આવ્યા. આ ચારિત્ર પદનો પ્રભાવ છે. બાલ્ય વયે દીક્ષિત થનારા તેજસ્વી બાલ દીક્ષિતોથી જીન શાસનનો ઇતિહાસ અને વર્તમાન બંને ખૂબ દેદીપ્યમાન છે. સંસારના રાગ વિલાસથી મોઢું ફેરવી યૌવન વયમાં પ્રભુ શાસનના અણગાર બની ચુસ્તપણે અદ્ભુત ચારિત્રનું પાલન કરનારા સમણ સમણી ભગવંતો આજે જીન શાસનનું મહાન ગૌરવ છે. આ ચારિત્ર પદનો પ્રભાવ રહેલો છે. 35 થી 40 વર્ષની ઉંમરે વૈરાગ્યની જ્વલંત જ્યોત પલટવી થતા પરિવારની ઔચિત્યપૂર્વક સુયોગ્ય બધી જ વ્યવસ્થા કરી અને એ લોકોની સહર્ષ સંમતિ પ્રાપ્ત કરી અને ચારિત્ર જીવનના માર્ગે આવી જાય છે. બસ આ પણ સંયમ જીવનનો પ્રભાવ છે. એટલે ચારિત્ર પર આજે આપણને 2 ચીજ કહે છે કે દોસ્ત બને તો પહેલા નંબરમાં સંયમ જીવનની અંદરમાં આવી જાય. જીવનની અંદરમાં સંયમ લઈ આવે. સંયમ જીવનની અંદરમાં પહેલા નંબરમાં આવી જાઓ અને ન ફાવે તો જીવનમાં સંયમ લાવો. પણ પહેલા નંબરમાં તો સંકલ્પ કરો ચારિત્ર પદના દિવસે મારે સંયમ જીવન પ્રાપ્ત કરવું જ છે અને ચારિત્ર માર્ગે મારે આવવું જ છે. સંયમ જીવનને લીધા પછી ચારિત્ર પદની અંદરનો સ્વીકાર કર્યા પછી કેટલાય પરિવારોએ પોતાના જીવનનો વિકાસ કર્યો. દીક્ષા લઈ સમણ સમણી ભગવંતો વિનય અને ઔચિત્યના મહાન ઉપાસક બને છે. એમના દરેક વિચાર, દરેક વચન અને દરેક વ્યવહારમાંથી વિનય નિતરતો દેખાય છે. સમર્પણની વેદિકામાં તેઓ પોતાના મનને હોમી અને પોતાની કોઈ ઈચ્છા નથી અને ગુરુની આજ્ઞા અને ગુરુની ઈચ્છાને સહર્ષ શીર્ષાવંદ્ય કરી સમર્પણનું અદ્ભુત જીવન જીવે છે. આજના સમયમાં પણ સાધુ સાધ્વીજી ભગવંતો
શાસ્ત્ર અભ્યાસ અને સ્વાધ્યાયનો મહાયજ્ઞ માંડી શાસ્ત્રોના સમંદરમાં ડૂબકી મારી એમાંથી પ્રભુ શાસનના અનેક તેજસ્વી અને મેઘાવી રત્નોને બહાર કાઢી આવા તેજસ્વી અને મેઘાવી સમણી ભગવંતો આજે પણ સુંદર મજાની આરાધના કરે છે. આ ચારિત્ર પદનો મહિમા છે. કેટલાક શાસ્ત્રોના ઘન ઊંડાણમાં ઉતરી શાસ્ત્રોના સાચા મનમગ્ન બન્યા છે આ ચારિત્ર જીવનનો સ્વીકાર કરીને. કેટલાક લોકોએ ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો, સ્વયં શાસ્ત્રજ્ઞ બન્યા અને અનેક લોકોને શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. કેટલાક માર્ગ ઉપર પોતે મજબૂત બન્યા અને અનેક જીવોને મજબૂત બનાવ્યા. સંસ્કૃત પ્રાકૃતની અંદરમાં વિદ્વત્તા પ્રાપ્ત કરી સંસ્કૃત પ્રાકૃતનું વાંચન, લેખન અને એના સંભાષણના માસ્ટર બને છે. વિચારો, આ પ્રભુએ ચારિત્ર જીવનની કેવી વ્યવસ્થા કરી છે. સમગ્ર શાસનને ચલાવનારું પદ જો કોઈ હોય તો આ ચારિત્ર પદ છે. આવા બુદ્ધિશાળી, આવા મેઘાવી, આવા તેજસ્વી, આવા બ્રિલિયન્ટ, આવા ઉચ્ચ બુદ્ધિમત્તાનો આંકને ધરાવનારા આવા યુવક યુવતીઓ આ જૈન શાસનમાં દીક્ષા લે, ગુરુ કૃપાને પ્રાપ્ત કરે, અભ્યાસ વગેરે કરે અને પછી પોતાની તીવ્ર મેઘાવી શક્તિનો ઉપયોગ કરી અનેક નવા ગ્રંથોને બનાવે, આગમ ગ્રંથોને નવી રીતે વિસ્તારે, એમાંથી તેજસ્વી તત્વોને બહાર કાઢી અને પોતાની પ્રવચન શક્તિ દ્વારા, વાકછટા દ્વારા અનેક જીવોના દિલને ડોલાવી નાખે. યુવા શિબિરો, રવિવારની શિબિરો, બાળ શિબિરો, રોજના દૈનિક પ્રવચનો, આ બધા દ્વારા કેટલાય લોકોના દિલની અંદરમાં પ્રભુ શાસનને સ્થિર કરતા હશે અને એક સાચો માર્ગ પ્રસ્થાપિત કરતા હશે. વિશ્વના પ્રદૂષણોને દૂર કરે, વિશ્વના વિચારોનું પ્રદૂષણ દૂર કરે. એક સાધુ ચારિત્ર જીવનના માર્ગે આવે એટલે કેટલું પેટ્રોલ બચાવતો હશે, કેટલું પાણી બચાવતા હશે. આ વિશ્વની જે સૌથી મોટી ઉર્જા ગણાય છે, પવન, પાણી અને હવા, આ બધાને બચાવવાનું, પેટ્રોલને બચાવવાનું કામ જૈન સાધુનું આ ચારિત્ર પદ કરે છે. જિંદગી પર ગાડીમાં બેસવાનું નથી, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવાનો નથી. એટલે કેટલા બધી ઉર્જાઓ વિશ્વની બચાવી અને વિશ્વને એક સાચા પર્યાવરણના સંરક્ષક તરીકે પોતાને જાહેર કરે છે. આ સંયમ જીવનનો પ્રભાવ રહેલો છે, આ ચારિત્ર પદનો પ્રભાવ છે. કેટલાક પ્રખર પ્રવચનકાર બને, કેટલાક વિશિષ્ટ જ્ઞાન પ્રતિભા દ્વારા અને પોતાની પુણ્ય શક્તિ દ્વારા અનેક સંસ્થાઓનો ઉદ્ધાર કરે. કેટલી રીતે આ ચારિત્ર જીવનની અંદરમાં આવ્યા પછી ધર્મ પ્રભાવના કરતા હોય છે. બસ આ ચારિત્ર પદનો આજનો દિવસ છે અને આજના દિવસે આટલું આપણે નક્કી કરવું છે કે ચારિત્ર પદની અંદરમાં તો આવવું જ છે, કોઈ પણ હિસાબે આવે. કેવા કેવા ઉત્તમ સમણી ભગવંતો આ વર્તમાન સમયની અંદરમાં આપણને જોવા માટે મળે છે. એક સાધ્વીજી ભગવંતને પગમાં કાંટો પેસી ગયો, પોતાની વેદનાને ભૂલી અને વનસ્પતિકાયના જીવોની વેદનાનું સંવેદન કરવા માંડ્યા અને વિચારવા માંડ્યા, મને માત્ર એક કાંટો વાગ્યો, એનાથી જો મને આટલી બધી મને પીડા થાય છે તો લીલોતરીનું શાક હું જ્યારે વાપરું છું, હું જ્યારે ફ્રૂટ વાપરું છું અને એ ફ્રૂટ વાપરવા માટે જ્યારે કોઈ સન્નારી, કોઈ સારિકા જ્યારે એને કાપતી હશે એને કેટલી બધી પીડા થતી હશે. પગમાં કાંટો વાગ્યો અને પોતાની પીડાને જોયા પછી વનસ્પતિકાયની જીવોની પીડા એમને યાદ આવી અને એ જ સમયની અંદરમાં પગમાંથી લોહીની ધાર નીકળે છે એને ભૂલી અને ગુરુની પાસેથી જિંદગીભર માટે લીલોતરી નહીં વાપરવાના પચકાને લઈ ગયા. એક સાધ્વીજી ભગવંત છે, સંયમ જીવનના પ્રથમ દિવસે રાતના સમયમાં પોતાના ગુરુ ભગવંત પાસે જાય છે અને ગુરુ ભગવંતને કહે છે, ગુરુદેવ, એક અભિગ્રહ લેવાની ભાવના છે. હવેથી સંયમ જીવનમાં જેટલા પણ મારા વર્ષો પસાર થાય, જેટલું પણ મારું આયુષ્ય હોય, એટલા દિવસો દરમિયાન મારી ઈચ્છા છે કે જેમાં છરીનો વપરાશ થયો હોય, જેમાં ચાકુ, જેમાં નાઇફ વપરાયું હોય એવી એક પણ ચીજ મારે વાપરવાની નહીં. વિચારજો, આ અભિગ્રહની પાછળ શું એમનું બલિદાન અને ત્યાગ છે. જેમાં છરી વાપરાવી હોય, ઘરમાં સુખડી બનાવી અને સુખડીના કાપા, સુખડીને શેપની અંદરમાં કાપવા માટે છરી વપરાય, શાકભાજી માટે છરી વપરાય, ફ્રૂટ માટે છરી વપરાય, દાળ ઢોકળી માટે છરી વપરાય. જોજો, ઘરની અંદરમાં હાંડવો બનાવ્યો છે એને કાપવા માટે છરી વપરાય, ઘરમાં ઢોકળા બનાવ્યા છે એને કાપવા માટે છરી વપરાય. બદામ વાળું દૂધ છે અને એની અંદરમાં દૂધમાં બદામ નાખવા માટે જે બદામના કટકા કરવા પડે એના માટે પણ છરી વપરાય. વિચારજો કેટલી બધી વસ્તુઓ આ સામણી ભગવંતે છોડી દીધી છે. આવા તો ચારિત્ર પદના કેટલા મહાન ઉજ્જવલ ઇતિહાસો રહેલા છે.
એવા હું તમને કેટલા દ્રષ્ટાંતો બતાવું. લાઇનસર દ્રષ્ટાંતો આવે છે. જે સમયની અંદરમાં હોટલ અને લારીની અંદરમાં રોજની ખાવાની વસ્તુઓ રેસીપી વધતી જાય અને એવા સમયની અંદરમાં જિંદગીભર માટે આમિલ કરનારા પણ સમળી ભગવંતો જોવા મળે છે. આ ચારિત્ર પદનો મહિમા છે. આ ચારિત્ર પદ આજે આપણને કહે છે કે સંયમ જીવનમાં આવી જાઓ. આ પહેલા નંબરની વાત. કદાચ સંયમ જીવનની અંદરમાં ન આવી શકો તો બીજા નંબરમાં જીવનમાં સંયમ લાવો. એ બધા સાધુ સાધ્વીજી ભગવંતોને યાદ કરો. ઉનાળાની બરબરતી ભયંકર ગરમી હોય, રાતના જ્યારે પવન અટકી ગયો હોય અને દિવસથી તપી ગયેલા મકાનની અંદરમાં જ્યારે સમળી ભગવંતો ઉતરેલા હોય, પરસેવાના રેલા ઉતરતા હોય, લૂસી અને કપડું ઘસાઈ ગયું હોય, હાથ થાકી ગયા હોય, એટલા બધા પરસેવાના રેલા ઉતરતા હોય અને એવા સમયની અંદરમાં ચલો હું ચારિત્ર જીવનના માર્ગે નથી આવી શકતો, સંયમ જીવનના માર્ગે નથી આવી શકતો, તો મારે જીવનમાં સંયમ લાવવું છે. મુનિ ભગવંતો, સમળી ભગવંતો, મારા ઉપકારી સમળી ભગવંતો, જૈન શાસનના આધારભૂત સમળી ભગવંતો જો જિંદગીભર પંખો એસી વાપરતા નથી, સંયમ જીવનમાં હું નથી આવી શકતો, તો જીવનમાં સંયમ લાવીશ. હવે રાતના સમયની અંદરમાં પંખો વાપરીશ, એસી તો નહીં જ વાપરું. કદાચ વાપરવો પડશે તો કલાક પૂરતું વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું. આ શું કહ્યું? સંયમ જીવનમાં નથી આવ્યા તો તમે જીવનની અંદરમાં સંયમ લઈ આવ્યા છો. કેટલાક મુનિ ભગવંતો અને સમળી ભગવંતો છે જે લોકો જિંદગીભર એકાશ ના કરે, 5 દ્રવ્યના એકાશ ના કરે, 2 દ્રવ્યના એકાશ ના કરે. કેટલાક મુનિ ભગવંતો 100 ઉપવાસ, 180 ઉપવાસ કરે, જિંદગીભર આમિલ કરતા જાય. એવી તાકાત તો મારી પાસે નથી. તો હવે નક્કી કરું છું કે એક ટંકની અંદરમાં 5 દ્રવ્યથી વધારે વાપરીશ નહીં અને આખા દિવસની અંદરમાં 3 વખત 4 વખતથી વધારે ખાઈશ નહીં. આ તમે શું કર્યું? સંયમ જીવનમાં નથી આવ્યા તો જીવનની અંદરમાં સંયમ લઈ આવ્યા છે. ચારિત્ર પદ કહે છે કે મારી સાચી આરાધના તો આ જ છે કે પહેલા નંબરમાં સંયમ જીવનના માર્ગે આવો. તમારા દીકરા દીકરીઓને સંયમ જીવનના માર્ગે વરાવો. એને પરાક્રમ કરી અને સંયમ જીવનનો એક રસ્તો વાળો, જેનાથી ઉત્તમ સમળી ભગવંતોની ફોજ પેદા થાય અને જેનાથી એક સુંદર મજાના સમળી ભગવંતો જૈન શાસનને ભેટ મળે. કદાચ આ તાકાત નથી તો નક્કી કરો કે હવે મારે સંયમ જીવનમાં આવવું છે અને જીવનમાં સંયમ લાવવો છે. મુનિ ભગવંતો સફેદ વસ્ત્ર સિવાય કોઈ પણ વસ્ત્ર પહેરતા નથી. તો આજથી હું પણ નક્કી કરું છું કે હવે વસ્ત્રોની અંદરમાં વેરાયટી, વસ્ત્રોની અંદરમાં વિવિધતા, વસ્ત્રોની અંદરમાં વધુ પડતી ફેશનો હું મારા જીવનની અંદરમાં નહીં કરું. મુનિ ભગવંતો જિંદગી પર શરીર ઉપર અલંકારો પહેરતા નથી. સંયમ જીવનમાં હું નથી આવી શકતો તો જીવનમાં સંયમ લાવીશ. હવે 50ની ઉંમર થઈ, 60ની ઉંમર થઈ, હવે 70 અને 80 વર્ષ થવાની અંદરમાં આવ્યા. હવે વિષયોનું સેવન નહીં, હવે બારગામ ફરવા નહીં જવાનું, હવે હિલ સ્ટેશનમાં ફરવા નથી જવાનું, લગ્ન જીવનની અંદરમાં નહીં જવાનું, લગ્નના પ્રસંગોમાં હવે જવાનું બંધ કરી દેવાનું અને શરીર ઉપર માત્ર એકાદ ઘરેણું જે મોભા માટે પહેરવું પડે એ પહેરીશ. હવે આનાથી વધારે કોઈ પણ જાતના અલંકારો, દાગીનાઓ, ઓર્નામેન્ટ મારા શરીર ઉપર ધારણ નહીં કરું. કેમ? કારણ કે સંયમ જીવનમાં નથી આવી શકતો તો હવે જીવનમાં મારે સંયમ લાવવો જ છે. બસ આટલું નક્કી થઈ જાય તો આપણી સંયમ જીવન, તો આજનું આ ચારિત્ર પર આપણા માટે વસૂલ છે. આ ચારિત્ર પર આપણી પાસે આટલું જ માગે છે કે કદાચ સંયમ જીવનમાં આવવાનું સત્વ નથી, તાકાત નથી, હિંમત નથી, તમે નથી આવી શકતા, તો આટલું તો જીવનમાં તમે લાવી શકો કે જીવનમાં સંયમ તો લાવવો જ છે. મુનિ ભગવંતો જિંદગી પર સ્નાન નથી કરતા, બાથરૂમની અંદરમાં જઈને કોઈ સાબુથી સ્નાન નથી કરવાનું. તો મારે નક્કી કરવું છે કે હવે દિવસમાં 1 વખતથી વધુ સ્નાન નહીં કરું અને સ્નાન કરીશ ત્યારે સાબુનો ઉપયોગ નહીં કરું અને સ્નાન કરવા જઈશ તો ફુવારાનો ઉપયોગ તો બિલકુલ નહીં કરું. ઘરની અંદરમાં રહેલા જાકુચી બાથ એનો ઉપયોગ બિલકુલ નહીં કરું અને સ્નાન પણ અડધી ડોલથી પતાવી નાખીશ. ઓછામાં ઓછા અપકાઈ જીવોની વિરાધના કરીશ. કેમ? કારણ કે મુનિ ભગવંતોની જેમ સંયમ જીવનમાં નથી આવી શકતો તો જીવનમાં સંયમ લાવવો જ છે. આજે આટલું નક્કી કરો તો ચારિત્ર પદની સાચી આરાધના ગણાશે. લાઇટ ઓછી, પંખો ઓછો, મોબાઈલ ઓછો, પૈસા ઓછા, ફેશન ઓછી, વસ્ત્રો ઓછા, પગમાં ચંપલ ઓછા,
ચંપલોની અંદરમાં વેરાયટી નહીં, બસ હવે વસ્તુ વાપરવી છે. બિલકુલ સંયમ જીવનમાં લવાતું નથી, તો જીવનમાં સંયમ લાવવો જ છે. સંપૂર્ણ ત્યાગ કરી દેવો એ જીવનમાં એ સંયમ જીવનમાં આવવા બરાબર છે. પરંતુ એ ન થાય ત્યાં સુધી ફેશનેબલ વસ્તુઓનો ત્યાગ, રાગ થાય એવી વસ્તુઓનો ત્યાગ, જેનાથી બીજાને આકર્ષણ પેદા થાય એવી વસ્તુઓનો ત્યાગ, જેમાં વિરાટના વધારે થાય, જેમાં પાપ વધારે થાય એ વસ્તુઓનો ત્યાગ, અને જેમાં રાગ દ્વેષની પરિણતિઓ વધારે છંછેડાય છે, હવે એ વસ્તુઓનો ત્યાગ કરું છું. કારણ કે જીવનમાં સંયમ મારે લાવવો છે. આ ચારિત્ર પદની આરાધના કરવી છે. ચારિત્ર પદની આરાધના બે રીતે થઈ શકે છે. સંયમ જીવનમાં આવી જાઓ કા જીવનમાં સંયમ લઈ આવો. બસ આ બે વસ્તુઓને આજે બરોબર ઘૂંટવી છે. અને જ્યાં સુધી સંયમ જીવનની અંદરમાં ન આવું ત્યાં સુધી મારે જીવનમાં સંયમ કેળવવો છે. ખાવાની વસ્તુઓમાં કંટ્રોલ કરવો છે. ખાવાની વસ્તુઓ ઓછામાં ઓછી વાપરવી છે. ઓછામાં ઓછા દ્રવ્યોથી ચલાવી લેવું છે. હવે ખાવાની ફરિયાદ ઘરની અંદરમાં નથી કરવી. હવે ઝંઝટ નથી કરવી. મુનિ ભગવંતો ગામ નગરમાં વિચરે, જે પણ ઓછી પાણી મળે એ વાપરી લેવાનું. કોકના ઘરની અંદરમાં ગયા, કાઠિયાવાડી, મેવાડી, રાજસ્થાની, ગુજરાતી, ઘોઘારી, કચ્છી, જે પણ સમાજના લોકો મળ્યા, આ બધાના ઘરનું ભેગું ગોચરી પાણી ભેગી થાય અને પછી ઉપાસની અંદરમાં આવી અને મજાથી અને મસ્તીથી વાપરી જાય. તો શું મારા જીવનની અંદરમાં દાળ અને કઢીનો ચમચો એક ન રાખી શકું? હું મારા ઘરની અંદરમાં એકાદ શાકનો ત્યાગ ન કરી શકું? સંયમ જીવનમાં નથી આવતો, તો જીવનમાં સંયમ લાવવું છે. આ ચારિત્ર પદની આરાધના કરવી છે. સંપૂર્ણ ચંપલ મુક્ત જીવન નથી જીવવાતું, તો હવે એવા ચંપલો નથી જ પહેરવા કે જે હવે વિરાટના વધુ કરાતા હોય. બહુ સાદું સિમ્પલ જિંદગી બનાવી રહેવી છે. આ તમે જીવનની અંદરમાં સંયમ લાવવા માટેનું નક્કી કરો છો. જોજો, ધન્નાજીએ મનમાં નક્કી કર્યું, સારી ભદ્રજીએ નક્કી કર્યું કે એકી સાથે સંસાર છૂટતો નથી, તો પહેલા ધીરે ધીરે જીવનમાં સંયમ લાવતો જો. અને એક એક પત્નીને છોડતા ગયા. એક એક દિવસ થાય અને એક એક પત્નીને છોડતા ગયા. અને આ બાજુ ધન્નાજીની પ્રેરણા મળી અને સંપૂર્ણ સંસારને ભગાવી અને વૈવારગીરી ઉપર અંશન કરી દીધું. એ બધા મહાપુરુષો હતા કે જે લોકો સંયમ જીવનમાં આવી ગયા. કદાચ આપણી એવી તાકાત નથી, તો આપણે જીવનમાં સંયમ અવશ્ય લાવવો છે. જોવાનો સંયમ, ખાવાનો સંયમ, પીવાનો સંયમ. સંયમ એટલે કંટ્રોલ, સંયમ એટલે કમાન્ડ, સંયમ એટલે ઈચ્છા ઉપરનો એક રોધ કરવો, ઈચ્છાને રોધ કરવો, ઈચ્છાને અટકાવી. બસ આ જ ચારિત્ર પદની આરાધના છે. અને આ જ ચારિત્ર પદ છે. કેવા કેવા મહાપુરુષો સંયમ જીવનના માર્ગે આવ્યા. દશાન ભદ્ર મુનિજી, સનતકુમાર ચક્રવર્તી, શાલીભદ્ર, જંબુકુમાર, મેઘકુમાર, અભયકુમારજી, ચંદનબાલા, રાણીઓ, મહારાણીઓ, કેટલા બધાની ભવ્ય પરંપરાને યાદ કરીએ. તમે એક એક યાદ કરો. ભગવાન મહાવીરના સમયની અંદરમાં કેવા કેવા મહાપુરુષો, કેવી કેવી મહારાણીઓ સંયમ જીવનના માર્ગે આવી ગઈ છે. આપણી કદાચ તાકાત નથી, તો મારું સંતાન ચારિત્ર જીવનના માર્ગે જતું હશે, એનો હું ક્યારે વિરોધ નહીં કરું, એમાં ક્યારે વચમાં નહીં આવું, એમાં ક્યારે અડચણ નહીં નાખું. અને મને પોતાને સંયમ જીવન જ્યારે પ્રાપ્ત થશે ત્યારે એવા ઉચ્ચ પ્રકારનું સંયમ જીવન જઈશ. બહિર્ભાવથી ટોટલ રહી અંતર્મુખતાને મારા જીવનનો સાથ બનાવી, સમર્પણ મારો શૃંગાર બનાવી, ગુરુકુલ વાસની અંદરમાં રહી, ગુરુની ઈચ્છા અને આજ્ઞાને પારી અને સુંદર મજાનું સંયમ જીવન જીવીશ. ધન ધન તે દિન ક્યારે આવશે, જપશું જીન વરના. આ એક સજ્જાઈ ક્યારેક વાંચવા જેવી છે. એમાં એવી કલ્પનાઓ લખેલી છે. જંગલની અંદરમાં જઈશ, કાવસર ધ્યાન કરીશ, રીછ અને વરુ આવશે, મારા શરીરને સૂંઘીને ચાલી જશે, મારા રૂવાડામાં એક ભય સુધાની રેખા પેદા થાય. એ બધી જે કલ્પનાઓ કરી છે, જે બધી ભાવનાઓ પેદા કરી છે, અને એ ન થાય ત્યાં સુધી સંયમ જીવનમાં આવવા માટેનો રસ્તો ક્લિયર કરવો હોય તો જીવનમાં સંયમ લાવવો પડશે. ટીવી જોવાનું ઓછું કરવું છે, મોબાઈલ જોવાનું ઓછો કરવો છે, ઘરમાં ભોજનના દ્રવ્યો ઓછા કરવા છે, પહેરવાના વસ્ત્રો ઓછા કરવા છે. હવે એવા હિલ સ્ટેશનમાં ફરવા નથી જવું, એવી વિરાટનાઓ નથી કરવી, અને બાગ બગીચામાં નથી જવું, લગ્ન જીવનમાં નથી જવું. આ બધી જ જે વસ્તુઓ કરવી, આ બધું જ સંયમ જીવનમાં આવતા પહેલા જીવનમાં સંયમ લાવવા બરાબર છે. બસ આ ચારિત્ર પદની આરાધના, આ ચારિત્ર પદની આરાધના કરતા 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 એ બધા જ મહાપુરુષોને, સમણ સમણી ભગવંતોને આજે આપણે નમસ્કાર કરીએ, હાથ જોડી મસ્તક નમાવી અને બધા સમણ સમણી ભગવંતોના ઉત્કૃષ્ટ સંયમ જીવનને યાદ કરીએ. આજની તારીખમાં પણ છે એવા મુનિ ભગવંતો
જે 6 મહિને ને 7 મહિને કાપ કાઢે, ઉનાળાની ભયંકર ગરમી હોય, સાવ મેલો અને સાવ મેલો દાટ બની ગયેલા ચોરપટ્ટા અને કપડા અને શરીરમાં ચોંટી જતા હોય, એ ચિકાસના કારણે ચામડીની અંદરમાં કંઈક લાઈ બળતી હોય, છતાં પણ એ મુનિ ભગવંતો સહન કરે છે. કેમ? બસ એ લોકો સંયમ જીવનમાં આવી ગયા. તું એટલું ન કરી શકું કે દર 2 દિવસે વસ્તુઓને ધોડાવીશ, દર 3 દિવસે ધોડાવીશ, જેથી અપકાયના જીવો બચી જાય, અપકાયના જીવોની વિરાટતા ઓછી થાય, પાણી ઓછું જાય, જેનાથી આ પાણીના પ્રોબ્લેમો ઊભા થયા છે વર્તમાનમાં. એમાં હું કંઈક સહાયક બનું. આવા મનના ભાવ જો કેળવાશે તો જ આ ચારિત્ર પદની આરાધના આપણા માટે સંપૂર્ણ અને યોગ્ય ગણાશે. આજે ઓમ રીમ નમો ચારિતસ્યની માલા કરતા 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 એવા અનેક મહાત્માઓને યાદ કરજો, અનેક મુનિ ભગવંતોને યાદ કરજો. કેટલાના નામ બતાવો. અમારા સમુદાયના પણ એવા વિશિષ્ટ મુનિ ભગવંતો છે કે જેમની તમે વાત કરો અને મસ્તક ઝૂકી જાય. મેં તમને બહુ વખત પહેલા એક વાત બતાવી હતી, મુનિરાજ શ્રી પ્રિયદર્શી વિજય મહારાજ. અમારા સમુદાયના એક મહાત્મા છે મુનિરાજ શ્રી ગણધર રત્ન વિજય મહારાજ. અમના ગિરનારની અંદરમાં રહેલા હતા. ગિરનારના પર્વત ઉપર રહેવાનું, નેમનાર ભગવાનની છત્રછાયામાં રહેતા હતા અને નિર્દોષ ગોચરી પાણી માટે ગિરનારનો આખો પર્વત ઉતરે, જુનાગઢ ગામની અંદરમાં જાય, ત્યાંથી ગોચરી પાણી વરે અને વરી પાછી ગોચરી વરીને છેક ઉપર ગિરનાર પર્વત ઉપર ચડવાનું. વિચારો, ગોચરી પાણી લઈ 2 હાથમાં 2 તરફની અને હાથની અંદરમાં મોટી ઝોલી ભરીને ગિરનાર પર્વત ચડવાનો. અને આવું એકાદ દિવસ નહીં, 1.5 મહિના સુધી એમને આ રીતે મહાત્માઓની ભક્તિ કરી છે. ધન્ય છે એ મહાત્માને. અમારા સમુદાયના બીજા એક એવા તો કેટલાય મહાત્માઓ રહેલા છે જે લોકો ઠામ ચોવ્યા ઋષિ તપ કરે, ઠામ ચોવ્યા આમિલ વગેરે કરતા હોય છે. આ બધા સમણી ભગવંતોને આજે નતમસ્તકે વંદન કરીએ અને કહીએ ક્યારે હું સંયમ જીવનની અંદરમાં આવું અને એની પહેલા ક્યારે મારા જીવનની અંદરમાં સંયમ આવે. બસ આ 2 વાતને પકડી આજે બરોબર ચારિત્ર પદની આરાધના કરજો. આજે કોઈ પણ એકાદ નાનકડો અભિગ્રહ ધારણ કરજો, કોઈ પણ એકાદ અભિગ્રહ. હમણાં હું ધારણા અભિગ્રહનું પચકાણ બોલું છું, મનની અંદરમાં કોઈ એકાદ અભિગ્રહ ધારણ કરી લેજો. જ્યાં સુધી સંયમ જીવન ન મળે ત્યાં સુધી લુખ્ખી રોટલી વાપરીશ, આ પણ જીવનમાં સંયમ લાવવા બરાબર છે. ત્યાં સુધી એકાદ મનગમતી મીઠાઈને છોડી દઈશ, એકાદ મનગમતી ફેશનને છોડી દઈશ, ત્યાં સુધી એસી નહીં વાપરું, ત્યાં સુધી અમુક ચીજ જીવનમાં નહીં કરું. બસ આવો મનની અંદરમાં કોઈ સંકલ્પ કરી લો તો જીવનની અંદરમાં સંયમ અવશ્ય આવશે. અને આજે જીવનમાં સંયમ આવે છે એ વ્યક્તિને આવતીકાલે સંયમ જીવનમાં પ્રવેશ મળે છે. બસ આ ચારિત્ર પદ મહાન પદ છે. અનેક સમણી ભગવંતો જેનાથી આજે ઉજ્જવલ છે અને જૈન શાસનની પરંપરા જેનાથી બહુ ઉન્નત બનેલી છે, એવા ચારિત્ર પદને આજે આપણે નમસ્કાર કરીએ. એ ચારિત્ર પદની આજે આપણે આરાધના કરીએ અને કોઈ પણ એક નાનકડો અભિગ્રહ લઈ અને ચારિત્રની શુભ શરૂઆત કરીએ. મુનિ ભગવંતો જિંદગીભર સામાયિકની અંદરમાં રહે, હું દિવસમાં એક સામાયિક કેમ ન કરી શકું? મુનિ ભગવંતો જિંદગીભર ગુરુની આજ્ઞાની અંદરમાં રહે તો હું એકાદ કલાક પ્રભુની આજ્ઞાનું પાલન કેમ ન કરી શકું? બસ આવો કોઈ પણ અભિગ્રહ મનની અંદરમાં ધારણ કરી લો અને બાધા આપી દઉં છું. આજના ચારિત્ર પદનો દિવસ સંયમ જીવનમાં ન અવાય ત્યાં સુધી જીવનમાં સંયમ લાવવું છે. એ ભાવ સાથે, એ ભૂમિકા સાથે ધારણા અભિગ્રહ પચકાય. અનર્થના ભોગેનમ સંસાકારેણમ મહત્રાકારેણમ સૌવસમાહી વત્યાકારેણમ વોશરે. છેલ્લે વોશિરામી બોલવાનું. એટલે લાગે કે આપણે નાનકડી પણ નાના પાયે પણ ચારિત્ર પદની આરાધના કરી. નાનું પણ ચારિત્ર, નાનો પણ સંયમ, નાનો પણ કંટ્રોલ, નાનું પણ નિયંત્રણ મારા જીવનની અંદરમાં આવી ગયું. બસ એની મને ખુશાલી છે. હજી પણ છેલ્લે એકવાર કહી દઉં છું, આંખ મીચી અનેક સમણી ભગવંતોને યાદ કરજો. ગામ ભરનારા, અનેક તપસ્યાઓ કરનારા, સ્વાધ્યાયની ધૂણી ધખાવનારા, ગુરુકુળ વાસની અંદરમાં રહેનારા, સમર્પિત બની જનારા, પોતાનું નામ કામ અટક બધું જ છોડી અને ગુરુની અંદરમાં પોતાની સર્વસ્વ ઓળખ મૂકી દેનારા અને સ્વાધ્યાય કરનારા, પ્રવચન કરનારા, શિબિરો કરનારા, પુણ્ય દ્વારા શાસનની પ્રભાવના કરનારા, અનેક તીર્થોનો ઉદ્ધાર કરનારા, જીનાગમોની સેવા કરનારા, જ્ઞાન ભંડારોનો ઉદ્ધાર કરનારા, મુનિ ભગવંતો ઘરે ઘરે જઈ અને ગોચરી પાણી દ્વારા અનેક લોકોને પ્રતિબોધ કરાવનારા, ઉદ્ધાર, નવાણું, છરીપાલી સમ, વર્ષિત ઇત્યાદિ અનેક પ્રકારની આરાધના કરાવનારા
આ સમણી ભગવંતોને મારા નતમસ્તકે નમસ્કાર છે, મારા નતમસ્તકે મથેન વંદામી છે. બસ એમની બધી જ ઉર્જા આપણા જીવનમાં પ્રાપ્ત થાય એ જ મંગલ કામના અને મંગલ ભાવના સાથે આજનું પ્રવચન પરિપૂર્ણ કરું છું. આવતીકાલે છેલ્લો દિવસ છે, તપપદનો દિવસ. એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.